હેલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું શક્કરિયામાંથી બનતા ફરાળી વડાની રેસીપી અને જેને તમે અગિયારસ અથવા તો કોઈ પણ વ્રત ઉપવાસ રહેતા હોય એમાં ખાઈ શકો છો। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ શક્કરિયાના વડા બનાવવા માટે અહીં મેં અડધો કપ જેટલો સામો લીધો છે અને અડધા કપ સામે અહીં મેં એક મોટી સાઈઝનું શક્કરિયું લીધું છે। આ શક્કરિયાને આપણે છાલ ઉતારી અને પાછળથી ઉપયોગ કરીશું। સૌપ્રથમ આપણે સામો છે એને પાણીથી ધોઈ લેશું અને ત્યારબાદ આ સામાને આપણે કુકરમાં એડ કરી દેવાનો છે। તો અહીં સામો છે મેં અડધો કપ લીધો છે, તો એની સામે આપણે પાણીનું માપ જોઈ લઈએ। તો જેટલો તમે સામો લો એના કરતાં તમે સવા ગણું પાણી લઈ શકો। જેમ કે અત્યારે મેં અડધો કપ સામો લીધો છે તો 1 કપ પાણી અને એના ઉપર થોડું લગભગ 1/3 જેટલું પાણી છે મેં વધારે ઉમેર્યું છે। તો આ રીતે પાણીનું માપ રાખવાનું જેનાથી સામું પરફેક્ટ છે એ બફાશે। હવે જે શક્કરિયું આપણે લીધું છે એની મેં છાલ ઉતારી લીધી, એને પણ આ રીતે ઝીણું ઝીણું સુધારીને એડ કરી દઈશું। અહીં આપણે સામો છે એને એકદમ કઠણ બાફવાનો છે, એટલા માટે પાણીનું માપ ખૂબ જ જરૂરી છે। હવે અહીં કંઈ પણ વસ્તુ એડ નથી કરવાની, જસ્ટ આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસ પર 3 વિસલ સુધી કૂક કરવાનું છે। તો અહીં જ્યાં સુધી આ કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે શિંગદાણા છે શેકી લઈએ। આ જે શેકેલા શિંગદાણા છે એ આપણે પાછળથી જ્યારે વડા બનાવીશું એમાં ઉપયોગમાં લેશું। તો મેં અહીં 1/4 કપ જેટલા શિંગદાણા લીધા છે, જેને આપણે આવી રીતે લો ટુ મીડિયમ ગેસ ફ્લેમ પર 5 થી 7 મિનિટ માટે શેકી લેવાના છે। શિંગદાણા થોડા ફૂટવા લાગે અને એની સ્કિન ઓટોમેટિક ઉતરે ત્યારે ગેસ બંધ કરી દેવાનો અને એકદમ ઠંડા થઈ જાય ત્યારબાદ એના ફોતરા ઉતારી લેવાના। હવે ત્યાં સુધીમાં જે આપણે સામો બાફવા મૂક્યો તો એ થઈ ગયો છે। તો એકદમ કુકર છે ઠંડુ થાય ત્યારબાદ ખોલીને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો વધારાનું ક્યાંય પણ પાણી દેખાતું નથી। હવે એકદમ ઠંડુ થશે ત્યારબાદ એનો ઉપયોગ કરીશું। તો લગભગ 10 થી 15 મિનિટ જેવું મેં એમનેમ રહેવા દીધું છે અને તમે જોઈ શકો છો કે એકદમ ઠંડુ થઈ ગયું છે અને આ રીતે ચમચાથી અહીં એને એક વાસણમાં લઈ લેશું। અહીં તમે જોઈ શકો છો કે જે આ ટેક્સચર છે આ ટાઈપનું એકદમ ડ્રાય હોવું જોઈએ। જો થોડું પણ વધારે પાણીનો ભાગ હશે તો તમારા વડા સરસ નહીં બને, એટલા માટે ખાસ યાદ રાખવાનું કે પાણી છે એ વધારે ન થઈ જાય। હવે આ રીતે મેશરની મદદથી બધું જ મેશ કરી લેશું અને હવે કરીએ મસાલા। તો સૌપ્રથમ અહીં 1/2 કપ જેટલો સૂકા ટોપરાનું છીણ, ત્યારબાદ 1/2 ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર, ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર અને હવે સ્વાદ પ્રમાણે મીઠું અને અહીં મેં 1 તીખી મરચી લીધી છે એ ઉમેરી દઈશું અને ઝીણી સમારેલી કોથમીર। હવે અહીં આપણે જે શિંગદાણા શેકીને રાખ્યા તેના ફોતરા ઉતારીને આ રીતે અધકચરા મેં ખાંડી લીધા છે એ ઉમેરી દઈશું અને એની સાથે જ આપણે અહીં 1 થી 2 ચમચી જેટલા સફેદ તલ ઉમેરીશું। આ બંને વસ્તુ છે એ વડાને એકદમ ક્રન્ચી બનાવે છે તો ખાસ ઉમેરવું। હવે એક વખત સારી રીતે મિક્સ કરી લેશું। ખટાશ અને ગળાશ બંને વસ્તુ છે, એમાં જો અત્યારે આપણે શક્કરિયા લીધા છે એટલે ગળાશ ન ઉમેરો તો ચાલે, પણ ખટાશ માટે લીંબુ ખાસ ઉમેરવું। પહેલાં એક વખત બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કર્યા બાદ અડધા લીંબુનો રસ ઉમેરવાનો છે અને જો ઘણી વખત તમારું મિશ્રણ ઢીલું લાગે તો તમે આ સ્ટેજ ઉપર શિંગદાણાનું ભૂકું વધારે એડ કરી શકો અને લીંબુના રસની જગ્યાએ આમચૂર ઉમેરો તો જે મિશ્રણ છે ઢીલું રહેતું નથી। તો તમે જોઈ શકો છો એકદમ કઠણ જ છે। હવે અહીં મેં અડધા લીંબુનો રસ ઉમેરી દીધો છે અને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણો આ વડાનો લોટ બંધાઈ ગયો છે। હવે આપણે આમાંથી મીડિયમ સાઇઝના વડા બનાવી લઈએ આ રીતના અને વડા બનાવ્યા બાદ હવે અહીં ઉપરથી થોડા એ દેખાવમાં સારા લાગે એટલા માટે મેં તલ છે આ રીતે હાથેથી લઈને સ્ટિક કરી દીધા છે અને આ રીતે બધા જ વડા તૈયાર કરી લેશું। હવે આ વડા તળવા માટે અહીં મેં તેલ પહેલેથી ગરમ કરવા માટે રાખ્યું હતું। આ વડા તળવા માટે તેલ છે એ મીડિયમ ગેસની ફ્લેમ પર સારું એવું ગરમ થયેલું હોવું જોઈએ। જેટલા વડા સમાય એટલા તમારે ઉમેરી દેવાના। જ્યારે વડા ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ છે લો ટુ મીડિયમ રાખવાની છે અને ધીમે ધીમે તમે જોઈ શકો છો કે અત્યારે આ રીતે તેલમાં બબલ્સ થાય છે અને આ જેવા વડા તળાવા લાગશે એટલે આ બબલ્સ છે એ બેસી જશે અને વડા છે ઉપર આવવા લાગશે। ત્યાં સુધી છે જારો કે કંઈ અડાડવાનું નથી, થોડા એ ઉપર આવે ત્યારબાદ હળવે હાથે આપણે એને ફેરવી લેશું। તો આ રીતે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર વડાને ક્રિસ્પી એવા તળી લેવાના છે।
તો લગભગ એક બેચને તળાતા મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર મને 7થી 8 મિનિટ જેવો સમય લાગ્યો છે. આ રીતે ઉપરથી ગોલ્ડન જેવા થઈ છે એટલે હવે આપણે એને કાઢી લેશું ને આ જ રીતે આપણે બધા જ વડા તળી લેવાના છે. તો શક્કરિયાના આ ફરાળી વડા છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. મેં અહીં ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે. આશા રાખું કે તમને આ રેસીપી જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.